આગ્રામાં 78મા સ્વતંત્ર દિવસની તાલુકા કક્ષાની ઉજવણી એમએમ પટેલ હાઈસ્કૂલ ખાતે કરાઈ। મામલતદારના હસ્તે ધ્વજારોહણ કરાયું। વિવિધ શાળાઓ, ઓફિસો અને પોલીસ મથક ઉપર ધ્વજવંદન કરાયું। ભારતમાં સ્વતંત્રતા દિવસ દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે। આ દિવસ 1947ની ઐતિહાસિક ઘટનાને ચિહ્નિત કરે છે, જ્યારે ભારત લગભગ 2 સદીઓની ગુલામી બાદ બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી હતી। આઝાદી માટેની એક લાંબી લડાઈ લડવામાં આવી હતી, જેમાં અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નેતાઓનો સમાવેશ થયો હતો, જેમણે અહિંસક વિરોધ અને સવિનય અસહકારથી માંડીને મહાત્મા ગાંધી જેવી વ્યક્તિઓની આગેવાની હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેના દ્વારા આયોજિત ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સુધી અનેક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો। આજથી બરાબર 78 વર્ષ પહેલાં 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો। ત્યારથી આજના દિવસને સ્વતંત્ર દિવસ તરીકે પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યો છે। દેશનો મુખ્ય કાર્યક્રમ દિલ્હીના લાલ કિલ્લા પર યોજાય છે, જ્યાં વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે। ત્યારબાદ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે। તેઓ રાષ્ટ્રને સંબોધિત કરે છે, પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, સરકારની યોજનાઓ રજૂ કરે છે અને સ્વતંત્રતા સેનાઓને શ્રદ્ધાંજલિ આપે છે। જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લા સહિત વાગરા ખાતે પણ વિવિધ સંસ્થાઓ અને શાળાઓમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી। ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હાંસોટ ખાતે યોજાયો હતો, જ્યારે વાગરા તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રીમતી એમ પટેલ હાઈસ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં વાગરા મામલતદાર મીનાબહેનના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ત્યારે રાષ્ટ્રગીતનું ગાન કરી દેશની આન બાન શાન સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી। ત્યારબાદ સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિની થીમ આધારિત વિવિધ કૃતિઓ રજૂ કરતા વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીમાં વાગરા મામલતદાર મીનાબહેન સહિત કચેરીનો સ્ટાફ, પોલીસ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજા સહિત પોલીસ સ્ટાફ, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત કચેરીનો સ્ટાફ, ગ્રામ પંચાયતના સરપંચ તેમજ દરેક સરકારી કર્મચારીઓ, અધિકારી, કર્મચારીગણ, સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉત્સાહભેર હાજર રહ્યા હતા। આ સહિત વાગરાની ગ્રામ પંચાયત, કન્યા શાળા, કુમાર શાળા, પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત, કોર્ટ સહિત વાગરાની વિવિધ ખાનગી શાળાઓમાં પણ ધ્વજવંદન કરાયું હતું। સ્વતંત્રતા દિવસ એક વૈવિધ્યસભર ઉત્સવ છે, જે ભારતના ભૂતકાળના સંઘર્ષોનું સન્માન કરે છે, તેની વર્તમાન સિદ્ધિઓની ઉજવણી કરે છે અને ભવિષ્યની આકાંક્ષાઓ તરફ જુએ છે। તે રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને પ્રતિબદ્ધતાનો દિવસ છે, જે સ્વતંત્રતાની ભાવના અને તેમના તમામ નાગરિકો માટે વધુ સારા રાષ્ટ્રનું નિર્માણ કરવાની નિરંતર શોધને દર્શાવે છે।